નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ પ્રિયા શર્મા છે। હું દિલ્હીના એક મધ્યમ વર્ગના ઘરમાં રહું છું, જ્યાં મારો દિવસ સવારની ચા, અખબાર અને બાળકોના હાસ્યથી શરૂ થાય છે। હું એક શાળાની શિક્ષિકા છું અને છેલ્લા 10 વર્ષથી બાળકોને ભણાવવું એ મારા જીવનનો સૌથી સુંદર ભાગ રહ્યો છે। મારા વર્ગમાં ધોરણ 3 થી 5ના બાળકો છે, જેમને તેજસ્વી આંખો અને અસંખ્ય પ્રશ્નોથી મારો દિવસ રંગીન બનાવે છે। હું હિન્દી અને સામાજિક વિજ્ઞાન શીખવું છું અને જ્યારે બાળકો મને ધ્યાનથી સાંભળે અથવા તેમની નાની વાર્તાઓ શેર કરે ત્યારે મને લાગે છે કે હું ફક્ત એક શિક્ષક નથી પણ એક મહાન શિક્ષક છું। હું તેમની દુનિયાનો એક ભાગ છું। મારું જીવન એક સમયે ખૂબ જ સરળ હતું, પણ તે સરળતામાં શાંતિ હતી। અમારું ઘર દિલ્હીના રોહિણીમાં છે, 3 રૂમનો એક નાનો ફ્લેટ જે મેં અને મારા પતિ રાહુલે વર્ષોની મહેનતથી સજાવ્યો હતો। દિવાલો પર અનન્ય અને આરવના ફોટો, શાળાનો એક જૂનો સોફા અને મારું નાનકડું રસોડું જ્યાં હું દર રવિવારે પરિવાર માટે કંઈક ખાસ રાંધતી। રાહુલ મારો જીવનસાથી હતો જેણે મારું જીવન પૂર્ણ કર્યું। તે સિમેન્ટનો વેપારી હતો અને તેનું કામ તેને દિલ્હીની શેરીઓથી નજીકના શહેરોમાં લઈ ગયું। મહેનતુ, ખુશખુશાલ અને એક એવો વ્યક્તિ જે મુશ્કેલ સમયમાં પણ હાસ્ય શોધી કાઢતો હતો। તેની એક આદત હતી, તે હંમેશા પ્રિયાને કહેતો, જીવનને હળવાશથી લો, નહીંતર તે બોજ બની જશે। હું તેના શબ્દો પર હસતી હતી, પણ ખરેખર તેનું હાસ્ય મારા માટે ઓક્સિજન જેવું હતું। અમારા લગ્નને 12 વર્ષ થયા હતા। અમે એક કૌટુંબિક કાર્યક્રમમાં મળ્યા હતા જ્યાં હું મારા મિત્ર સાથે ગઈ હતી। રાહુલ તેના મિત્ર સાથે ત્યાં આવ્યો હતો। તેણે મને જોયો અને પછી આખી સાંજે મારી આસપાસ ફરતો રહ્યો। હું તેના બેદરકાર સ્વભાવ અને વાત કરવાની રીતથી પ્રભાવિત થઈ। તેણે મને કહ્યું, પ્રિયા, તારા સ્મિતમાં કંઈક ખાસ છે। શું હું તને ફરીથી જોઈ શકું છું? મેં તેને મજાક તરીકે હસીને ઉડાવી દીધી, પણ મારા દિલમાં કંઈક ખળભળાટ મચી ગયો। 6 મહિના પછી અમારી સગાઈ થઈ અને પછી લગ્ન થયા। શરૂઆતના વર્ષો સરળ નહોતા। રાહુલનો ધંધો હમણાં જ શરૂ થયો હતો અને મારી નોકરીનો પગાર વધારે ન હતો, પણ અમે ક્યારેય એકબીજાને છોડ્યા નહીં। દરેક મુશ્કેલીમાં રાહુલ મને પ્રોત્સાહન આપ્યું અને હું તેની તાકાત બની ગઈ। અમારી દીકરી અનન્યા, જે 8 વર્ષની છે, અને દીકરો આરવ 10 વર્ષનો છે, અમારા જીવનનો પ્રકાશ છે। અનન્યાને ચિત્રકામ અને વાર્તાઓ સાંભળવાનો ખૂબ શોખ। દરરોજ રાત્રે તે મને એક નવી વાર્તા કહેવાનું કહેતી અને હું તેને મારી પોતાની રચનાની વાર્તાઓ કહેતી, જેમાં જાદુ હતો। દુનિયામાં પહેલાં કરતાં વધુ બહાદુર રાજકુમારીઓ હતી। આરવને ક્રિકેટ અને વિજ્ઞાનના પ્રયોગોનો શોખ છે। તે હંમેશા મને તેના સ્કૂલ પ્રોજેક્ટ માટે પ્રશ્ન પૂછતો। બંને બાળકો મારું જીવન છે અને તેમના માટે હું દરરોજ સવારે ઉઠું છું, સ્કૂલે જાઉં છું અને ઘરની જવાબદારીઓ પૂર્ણ કરું છું। મારો રોજિંદા દિનચર્યા મુજબ વ્યસ્ત હતો। સવારે 6 વાગે ઉઠીને બાળકોને સ્કૂલ માટે તૈયાર કરતી, નાસ્તો બનાવતી અને પછી સ્કૂલે જતી। બપોરે સ્કૂલેથી પાછી ફરતી, હું ઘરના કામકાજ પૂરા કરતી, બાળકોને તેમના હોમવર્કમાં મદદ કરતી અને પછી રાત્રે રાહુલ સાથે થોડો સમય વિતાવતી। જ્યારે અમે ચાના કપ પર દિવસ વિશે વાત કરતા, તે ક્ષણો મારા માટે સૌથી કિંમતી હતી। રાહુલ મને તેના વ્યવસાયની નાની નાની વિગતો કહેતો, તેના નવા ક્લાયન્ટ કેવી રીતે મળ્યા અથવા તેને કોઈ સોદામાં કેવી રીતે નુકસાન થયું। હું તેની વાત સાંભળતી અને તે મારી સ્કૂલની વાતો સાંભળતો। અમારા જીવનમાં કોઈ મોટી ધમાલ નહોતી, પણ અમે ખુશ હતા છેલ્લા કેટલાક વર્ષોથી। જો કે જીવનની દોડધામથી અમે કંટાળી ગયા હતા। રાહુલનો ધંધો વહી રહ્યો હતો, પણ આ સાથે તણાવ પણ વધતો ગયો। ગ્રાહકોની માંગ, બજારમાં ઉતાર ચઢાવ અને લાંબા કામના કલાકો। રાહુલ ઘણીવાર મોડી રાત્રે ઘરે પાછો ફરતો, મારે પણ શાળાએ જવું પડતું। તે હંમેશા જવાબદારીઓ અને બાળકોની જરૂરિયાતોમાં ફસાયેલી રહેતી। અમારી પાસે એકબીજા માટે ભાગ્યે જ સમય હતો। ક્યારેક રાત્રે જ્યારે બાળકો સૂતા હતા, ત્યારે રાહુલ મારી બાજુમાં બેસતો અને કહેતો, પ્રિયા, આપણને અહીં વિરામની જરૂર છે, ક્યાંક દૂર જ્યાં ફક્ત આપણે, બાળકો અને કોઈ તણાવ ન હોય। તેની આંખોમાં એક સ્વપ્ન હતું, એક વેકેશન જ્યાં આપણે આપણી બધી ચિંતાઓ ભૂલી શકીએ। એપ્રિલ 2025માં રાહુલે તે સ્વપ્ન પૂરું કરવાનું નક્કી કર્યું।
એક રાત્રે જ્યારે અમે રાત્રિ ભોજન કરી રહ્યા હતા, તેણે એ સ્વપ્ન પૂર્ણ કરવાનું વિચાર્યું. ત્યારે તેણે કહ્યું કે ચાલો આ વખતે કાશ્મીર જઈએ. મેં સાંભળ્યું છે કે ત્યાંની ખીણો સ્વર્ગથી ઓછી નથી. મેં હસીને કહ્યું કે તમારે ફક્ત મુલાકાત લેવા માટે બહાનું જોઈએ છે. પણ સાચું કહું તો હું પણ ઉત્સાહિત હતી. મેં કાશ્મીર વિશે વાંચ્યું હતું, બરફથી ઢંકાયેલા શિખરો, તળાવોનું સ્વચ્છ પાણી અને ત્યાં ઠંડા પવનો. મને લાગ્યું કે તે આપણા જીવનમાં એક નવો રંગ ઉમેરશે. બાળકો પણ વેકેશન ઈચ્છતા હતા. જ્યારે અનન્યાએ સાંભળ્યું કે આપણે કાશ્મીર જઈ રહ્યા છીએ, ત્યારે તે કૂદી પડી અને કહ્યું, મમ્મી, શું આપણે ત્યાં બરફમાંથી સ્નોમેન બનાવીશું? મેં તેને નાક ખેંચ્યું અને કહ્યું, હા દીકરા, આપણે તું ઈચ્છે એટલા સ્નોમેન બનાવીશું. મેં મારા પિતરાઈ ભાઈ વિવેક અને તેની પત્ની નેહાને પણ મારી સાથે આવવા કહ્યું. વિવેક અને હું બાળપણથી જ નજીક છીએ. તે મારાથી 2 વર્ષ નાનો હતો અને અમે ભાઈ બહેન કરતાં મિત્રો જેવા હતા. વિવેક એક સોફ્ટવેર એન્જિનિયર છે અને તેનું કામ ઘણીવાર તેને વિદેશ લઈ જાય છે. પરંતુ જ્યારે પણ તે દિલ્હી આવતો, ત્યારે અમારી વચ્ચે લાંબી વાતો થતી. તેની પત્ની નેહા એક ફ્રીલેન્સ ગ્રાફિક ડિઝાઇનર છે અને તેની સર્જનાત્મકતા હંમેશા મને પ્રભાવિત કરતી હતી. તેઓનો 6 વર્ષનો દીકરો રોહન અનન્યા અને આરવનો સારો મિત્ર છે. જ્યારે મેં વિવેકને ફોન કરીને કાશ્મીર જવાની મારી યોજના વિશે કહ્યું, ત્યારે તે તરત જ સંમત થયો. પ્રિયાદી, આ એક અદ્ભુત યોજના છે. અમે પણ આવીશું. નેહાએ પણ ઉત્સાહ દર્શાવ્યો. અમે નક્કી કર્યું કે આપણે બધા કાશ્મીર જઈશું. કુલ 9 લોકો, હું, રાહુલ, અનન્યા, આરવ, વિવેક, નેહા, રોહન અને મારા સાસુ સસરા, જે હવે 60થી ઉંમરના હતા. તેઓ પહેલાં કરતાં ખચકાટ અનુભવતા હતા. મારી સાસુએ કહ્યું કે પ્રિયા, અમે આટલી મુસાફરી કરી શકીશું નહીં. પણ રાહુલે તેને મનાવી લીધા. તેણે કહ્યું કે મમ્મી, ફક્ત અમારી સાથે રહો. પ્રિયા અને હું બાકીનું કામ સંભાળીશું. તેણીએ હા પાડીને અમારો પ્લાન પૂર્ણ કર્યો. આ અમારી પહેલી આટલી મોટી કૌટુંબિક સફર હતી. મેં મારી શાળામાંથી રજા લીધી અને રાહુલે થોડા દિવસો માટે તેનો વ્યવસાય તેના મેનેજરને સોંપી દીધો. અમે ટિકિટ બુક કરાવી, હોટલ બુક કરાવી અને બાળકો માટે ગરમ કપડાં પેક કર્યા. અનન્યા અને આરવ એટલા ઉત્સાહિત હતા કે તેઓ દરરોજ કાશ્મીર વિશે વાત કરતા હતા. આરવે તેના શાળાના મિત્રોને કહ્યું કે તે સ્વર્ગની મુલાકાત લેવા જઈ રહ્યો છે. તેમની ખુશી જોઈને મેં મારી જાત પર સ્મિત કર્યું. પેકિંગ કરતી વખતે રાહુલે મને કહ્યું, પ્રિયા, આ સફર આપણા જીવનની સૌથી યાદગાર સફર હશે. મેં તેની તરફ જોયું અને કહ્યું, તું ઈચ્છે છે તે મારા માટે ખાસ છે. તેણે મારા કપાળ પર ચુંબન કર્યું અને મેં તે ક્ષણ મારા હૃદયમાં સાચવી રાખી. મારા હૃદયમાં એક વિચિત્ર ખુશી હતી, એક આશા કે આ સફર આપણને ફરીથી એકબીજાથી નજીક લાવશે. પણ કદાચ આ ખુશી એટલા માટે હતી કારણ કે મને ખબર નહોતી કે આ ફક્ત થોડા દિવસોની મહેમાન છે. મને ખબર નહોતી કે આપણે જે સ્વર્ગ જોવા જઈ રહ્યા છીએ તે મારા જીવનનો નર્ક બની જશે. 16 એપ્રિલ 2025ની સવારે જ્યારે અમારું વિમાન શ્રીનગર એરપોર્ટ પર ઉતર્યું, ત્યારે મારા હૃદયમાં એક વિચિત્ર ઉત્સાહ હતો. અમે બહાર નીકળતાની સાથે જ ઠંડા પવન મારા ચહેરાને સ્પર્શી ગયા અને મારા શ્વાસ તાજગીથી ભરાઈ ગયા. મેં મારો દુપટ્ટો ચુસ્તપણે લપેટ્યો અને બાળકો તરફ જોયું. મારી 8 વર્ષની પુત્રી અનન્યા મારી પાસે દોડી આવી અને મારો હાથ પકડીને કહ્યું, મમ્મી, આ ખરેખર સ્વર્ગ છે. તેની ચમકતી આંખોમાં આનંદનો ચમક હતો. કાશ્મીરની પહેલી ઝલક સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં તેના ગાલ પર થપથપાવ્યું અને હસતા હસતા કહ્યું, હા દીકરા, આ સ્વર્ગ છે. એટલામાં મારા પતિ રાહુલ અમારી તરફ આવ્યા. તેમણે પોતાનો ફોન કાઢ્યો અને કહ્યું, ચાલો પહેલાં સેલ્ફી લઈએ. તેમણે મને અને બાળકોને પોતાની નજીક ખેંચ્યા અને જેમ તેમણે ફોટો ક્લિક કર્યો, મેં તેમના ચહેરા પર એક ચમક જોઈ. અમારા લગ્નના શરૂઆતના દિવસોમાં મેં જે ચમક જોઈ હતી, બેફિકર, ખુશ અને જીવનથી ભરપૂર. હું તે ક્ષણ ક્યારેય ભૂલી શકતી નથી. શ્રીનગર એરપોર્ટથી અમે અમારી હોટલ તરફ પ્રયાણ કર્યું. રસ્તાની બંને બાજુ લીલાછમ વૃક્ષો અને દૂર દૂર સુધી ફેલાયેલી ટેકરીઓ હતી. મારો દીકરો બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. દર થોડી મિનિટે તે પૂછતો, મમ્મી, આટલો મોટો પાણીનો જથ્થો દાલ તળાવ છે ને? મમ્મી, આપણે શિકારમાં
ક્યારે જઈશું? હું તેના ઉત્સાહ પર હસી. રાહુલે ડ્રાઈવર સાથે વાત કરવાનું શરૂ કર્યું અને તેની આદત મુજબ તેણે 5 મિનિટમાં સ્થાનિક સંસ્કૃતિ અને ખોરાક વિશે માહિતી મેળવી લીધી. મારા સાસુ સસરા જેઓ થોડા થાકેલા હતા, તેઓ બારી પાસે શાંતિથી બેઠા હતા. મારી સાસુ ધીમેથી કહેતા, પ્રિયા, મેં આટલી સુંદરતા પહેલાં ક્યારેય જોઈ નથી. મેં તેમની તરફ જોયું અને સ્મિત કર્યું. અમારી હોટલે દાલ તળાવના કિનારે હતી. રૂમની બાલ્કનીમાંથી અમે તળાવનું સ્વચ્છ પાણી અને તેમાં તરતા પક્ષીઓ જોઈ શકતા હતા. શિકારા દેખાતા હતા. મારો પિતરાઈ ભાઈ વિવેક અને તેની પત્ની નેહા જે અમારી સાથે હતા, તેઓ પહેલાથી બાલ્કનીમાં ઊભા રહીને ફોટા પાડી રહ્યા હતા. તેમનો પુત્ર રોહન, જે ફક્ત 6 વર્ષનો હતો, અનન્યા અને આરવ સાથે રૂમમાં કૂદી રહ્યો હતો. મેં બાળકોને શાંત કરાવવાનો પ્રયાસ કર્યો, પણ રાહુલે મને અટકાવી. પ્રિયા, તેમને મજા કરવા દે. આ ઉંમર છે. હું તેની સાથે સંમત થઈ. સાચું કહું તો મને તેમની મજામાં પણ શાંતિ મળી રહી હતી. આગામી થોડા દિવસો માટે અમે શ્રીનગર અને નજીકના સ્થળોની મુલાકાત લીધી. અમારું પહેલું રોકાણ સોનમાર્ગ હતું. અમે ત્યાં પહોંચતાની સાથે જ અમને બરફથી ઢંકાયેલા પર્વતો અને ટેકરીઓ દેખાયા. શિખરોએ અમને મંત્રમુગ્ધ કરી દીધા. બાળકો બરફમાં રમવા માટે ઉત્સાહિત હતા. અનન્યા અને રોહન સાથે મળીને એક નાનો સ્નોમેન બનાવ્યો, જ્યારે આરવે રાહુલ સાથે સ્નો સ્લાઇડ કર્યું. નેહા અને હું નજીકમાં ઊભા રહ્યા અને તેમની મજા જોઈ. નેહાએ મને કહ્યું, દી, ખૂબ સરસ લાગે છે ના? આટલા દિવસો પછી એવું લાગે છે કે આપણે ખરેખર જીવન જીવી રહ્યા છે. મેં સ્મિત સાથે તેણીને જવાબ આપ્યો. વિવેક તેના રૂમમાં દરેક ક્ષણને કેદ કરવામાં વ્યસ્ત હતો. તેણે અમને બૂમ પાડી, દી, નેહા, અહીં જુઓ, મને એક સંપૂર્ણ શોટ જોઈએ છે. અમે બંને હસ્યા અને તેનો ફોટો પોસ્ટ કર્યો. સોનમાર્ગ પછી અમે ગુલમાર્ગ ગયા. ત્યાંની કેબલ કારની સવારી બાળકો માટે સૌથી રોમાંચક હતી. જેમ જેમ અમે ટોચ પર પહોંચ્યા, ચારે બાજુ બરફનો દરિયો હતો. રાહુલે મારો હાથ પકડીને ધીમેથી કહ્યું, પ્રિયા, જુઓ, આ એ જ સ્વર્ગ છે જેના વિશે હું વાત કરતો હતો. મેં તેની આંખોમાં જોયું. તે ક્ષણ મને લાગ્યું કે આપણું જીવન કેટલું સુંદર છે. અમે ત્યાં સ્થાનિક ચા પીધી અને કાશ્મીરી વાનગીઓનો સ્વાદ ચાખ્યો. કાશ્મીરી પુલાવ અને દમ આલુનો સ્વાદ એવો હતો કે મારી સાસુ, જે ખાવાના ખૂબ શોખીન છે, તેમણે બીજી પ્લેટનો ઓર્ડર આપ્યો. અમે બધા હસ્યા. આ થોડા દિવસોમાં અમારો થાક ગાયબ થઈ ગયો હતો. રાહુલનો ચહેરો હવે તણાવમુક્ત હતો. તે બાળકો સાથે મજા કરતો, મારી સાથે મજાક કરતો અને મારા સાસરિયાઓ સાથે બેસીને જૂની યાદો તાજી કરતો. એક રાત્રે જ્યારે અમે હોટલની બાલ્કનીમાં બેઠા હતા, ત્યારે તેણે મને કહ્યું, પ્રિયા, તને ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરું છું? મેં તેનો હાથ પકડીને કહ્યું, રાહુલ, તું જે કાંઈ કહે છે તે મને એક જ વાત કહે. તેણે મારા કપાળ પર ચુંબન કર્યું અને મેં તે ક્ષણ મારા હૃદયમાં સાચવી. 22 એપ્રિલ અમે પહેલગામ જવાનું નક્કી કર્યું. મેં સાંભળ્યું હતું કે ત્યાંની બેસન ખીણને મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે. રાહુલ આ વાતને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે મને કહ્યું કે પ્રિયા, આ આપણી સફરનો સૌથી ખાસ ભાગ હશે. તને બેસન વેલીનો નજારો હંમેશા યાદ રહેશે. તેનો ઉત્સાહ જોઈને મેં મજાકમાં કહ્યું, જો આટલું ખાસ છે તો હું તારી બધી મેગી ખાઈશ. તે હસ્યો અને મારો હાથ પકડીને કહ્યું, જો તું કહે તો હું તારી સાથે ગમે ત્યાં જઈશ. તેનું તે સ્મિત, તે બેફિકરાઈ, કાશ હું તે ક્ષણને રોકી શકું. પહેલગામ જતા પહેલા અમે અમારા સામાન અને બાળકો માટે ગરમ કપડાં તપાસ્યા. મારા સાસરિયાઓએ કહ્યું કે તે આટલો લાંબો સમય ચડી શકતા નથી. અમે અહીં નહીં જઈ શકીએ. મારી સાસુએ કહ્યું, પ્રિયા, તમે બધા જાઓ, અમે અહીં ગામમાં આરામ કરીશું. મેં તેની વાત માની લીધી. મને થોડું ખરાબ લાગ્યું કે તે આપણી સાથે નહીં આવી, પણ રાહુલે કહ્યું, પ્રિયા, મમ્મી પપ્પાને આરામની જરૂર છે. આપણે તેમના માટે ઘણા બધા ફોટા લાવીશું. મેં તેના સૂચનના સાથે સંમતિ આપી. અમે સાત, હું, રાહુલ, અનન્યા, આરવ, વિવેક, નેહા અને રોહન પહેલગામ જવા નીકળ્યા. ત્યાંથી અમારે બેસન ખીણ પહોંચવા માટે 810 કિમી મુસાફરી કરવી પડે. તે એક ચઢાણ હતું જે મોટે ભાગે ઘોડાઓ પર કરવામાં આવતું હતું. અમે ગામમાં પહોંચ્યા અને ઘોડાઓની વ્યવસ્થા કરી. અમારો ઘોડેસવાર આદિલ એક યુવાન અને ખુશખુશાલ છોકરો હતો. તે 25-26 વર્ષનો હશે.
તેણે અમને કહ્યું કે તે તેના પરિવારનો એકમાત્ર કમાનાર છે અને તેનું ઘર ફક્ત પ્રવાસીઓના કારણે જ ચાલે છે. તેના શબ્દોમાં એક સરળતા હતી જે મને સ્પર્શી ગઈ. તેણે ઉત્સાહથી કહ્યું, મેડમ, ઉપરથી દ્રશ્ય જોયા પછી તમે કહેશો કે સ્વિટ્ઝરલેન્ડ પણ સરખામણીમાં ફીકું પડી જાય છે. મેં હસતા હસતા જવાબ આપ્યો, આદિલ, મને તમારું સ્વર્ગ બતાવો. અમારી સફર ઘોડા પર સવારી કરીને રસ્તામાં સાંકડા રસ્તા હતા, જેથી બંને બાજુ તરફ બરફથી ઢંકાયેલા પર્વતો ચમકતા હતા. અનન્યા અને રોહન પોતાના ઘોડા પર બેસીને હસતા હતા. આરવ આદિલને પ્રશ્નો પૂછવા લાગ્યો, ભૈયા, આ ઘોડાઓ કેટલી ઝડપથી દોડે છે? આદિલે હસતા જવાબ આપ્યો, દીકરા, આ ઘોડાઓ પવન સાથે વાત કરે છે. રાહુલ અને વિવેક આગળ ચાલી રહ્યા હતા અને નેહા મારી નજીક હતી. તેણે મને કહ્યું, એવું લાગે છે કે આપણે સ્વપ્નમાં છીએ. મેં તેની તરફ જોયું અને કહ્યું, હા નેહા, આ ખરેખર સુંદર સ્વપ્ન છે. તે ક્ષણે મને ખબર નહોતી કે આ સ્વપ્ન ટૂંક સમયમાં દરામણી વાસ્તવિકતામાં ફેરવાઈ જશે, પરંતુ તે સમયે હું મારી સ્વર્ગીય યાત્રામાં ખોવાઈ ગઈ હતી. રાહુલનું હાસ્ય, બાળકો કાશ્મીરની મજા અને સુંદરતામાં બેસન ખીણ તરફ આગળ વધતા અમારો કાફલો સાંકડા રસ્તાઓ પર ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. ઘોડાઓ સાવધાનીપૂર્વક ચાલી રહ્યા હતા અને તેમના ખૂરખડકો સાથે અથડવાનો અવાજ એક હળવો અવાજ પેદા કરી રહ્યો હતો. હું મારા ઘોડા પર બેઠી હતી અને મારી આસપાસનો નજારો એવો હતો કે કુદરતે તેની બધી સુંદરતા એક જગ્યાએ ભેગી કરી દીધી હોય. સૂર્યના કિરણોના બરફથી ઢંકાયેલા પર્વતો ચમકી રહ્યા હતા. અમે હવામાં એક ઠંડી તાજગી હતી જે મારા ચહેરાને સ્પર્શી રહી હતી. મેં મારો દુપટ્ટો મારી આસપાસ ચુસ્તપણે વીંટાળ્યો અને અનન્યા તરફ જોયું, જે મારી સામે ઘોડા પર બેઠી હતી. હું રોહન સાથે હસતી હતી અને બંને બાળકો હાય હાય કરીને પોતાના ઘોડાઓને ઝડપી દોડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમનું નિર્દોષ હાસ્ય તે શાંત ખીણમાં ગૂંજતું હતું અને મારા હૃદયને શાંત કરી રહ્યું હતું. અનન્યાના હાસ્યમાં એવી નિર્દોષતા હતી જે મને હંમેશા મારા બાળપણની યાદ અપાવતી હતી. તે પોતાની નાની આંગળીઓથી ઘોડાઓના દોરડા પકડીને રોહનને કંઈક રમૂજી કહી રહી હતી. હંમેશા અનન્યાની નકલ કરતો રોહન જોરથી હસતો હતો. મેં તેના ચહેરા તરફ જોયું અને વિચાર્યું કે આ ક્ષણ કેટલી સુંદર છે. બાળકોની બેફિકરાઈ, તેમની ખુશી અને કાશ્મીરી ખીણો. આરવ, જે રાહુલ સાથે ઘોડે સવારીની રમત રમી રહ્યો હતો, તે જોરથી હસતો હતો. પિતા પર પ્રશ્નોનો વરસાદ કરી રહ્યો હતો. પપ્પા, આ પર્વતો આટલા ઊંચા કેવી રીતે થઈ ગયા? પપ્પા, શું આ બરફ ક્યારેય પીગળતો નથી? રાહુલ, જે હંમેશા ધીરજ અને પ્રેમથી બાળકોના પ્રશ્નોનો જવાબ આપતો હતો, તેણે હસતા હસતા કહ્યું, દીકરા, આ પર્વતો લાખો વર્ષોમાં બન્યા છે. પૃથ્વીની પ્લેટો એકબીજા સાથે અથડાઈ અને આ ઊંચા પર્વતો બન્યા. અને ઉનાળામાં બરફ થોડો પીગળે છે પણ શિયાળામાં દૂર થઈ જાય છે. મેં રાહુલ તરફ જોયું. તેનો ચહેરો શાંત હતો અને તેની આંખોમાં ઊંડી શાંતિ હતી. કદાચ આ એ જ શાંતિ હતી જેની શોધમાં અમે દિલ્હીથી ધમાલ દૂર કરવા આ સ્વર્ગમાં આવ્યા હતા. રાહુલના અવાજમાં એક હૂંફ હતી જે મને હંમેશા ઘર જેવું અનુભવ કરાવતી હતી. નેહા અને હું અમારા ઘોડા પર એકબીજાની બાજુમાં બેઠા હતા. નેહાએ મને કહ્યું કે એવું લાગે છે કે અમે કોઈ ચિત્રમાં ચાલી રહ્યા છીએ. તેના શબ્દોમાં એક સત્ય હતું. આસપાસની દરેક વસ્તુ, પર્વતો, પહાડો અને નરમ સૂર્યપ્રકાશ, એવું લાગતું હતું કે જાણે કોઈ કલાકારે તેને ખૂબ પ્રેમથી બનાવ્યું હોય. મેં જવાબ આપ્યો, હા નેહા, આ જગ્યા ખરેખર જાદુઈ છે. અમે બંને એકબીજા તરફ હસ્યા. નેહાના શબ્દોમાં એક હળવાશ હતી જે મને હંમેશા ગમતી હતી. તે પોતાનું જીવન ખુલ્લેઆમ જીવતી હતી અને તેના આ ગુણે મને પ્રેરણા આપી. રસ્તામાં અમે કાશ્મીરી સંસ્કૃતિ અને તેના લોકોની આતિથ્ય વિશે વાત કરી. નેહાએ કહ્યું, દીદી, કાશ્મીરી લોકો ખૂબ જ ગરમ છે. ગઈકાલે વેઇટર અમને ખૂબ પ્રેમથી ભોજન પીરસતો હતો. મેં સંમતિ આપી. મને કાશ્મીરોની સાદગી અને મહેનત પણ ગમી. અમે બાળકો વિશે પણ વાત કરી. મેં નેહાને કહ્યું કે અનન્યાને સ્કૂલમાં ચિત્રકામ માટે એવોર્ડ મળ્યો અને હવે તે બધું સ્કેચ કરવા માગે છે. નેહાએ ઉત્સાહથી કહ્યું, વાહ દીદી, અનન્યા એક મહાન કલાકાર બનશે. રોહનને પણ ચિત્રકામનો શોખ છે પણ તે ફક્ત સુપર હીરો જ દોરે છે. અમે બંને હસી પડ્યા. વાતચીત દરમિયાન મેં નેહાને કહ્યું કે હું અનન્યા માટે કાશ્મીરી પશ્મિના શાલ ખરીદવા માગું છું. તેણીએ સૂચન કર્યું,
કે આપણે પાછા ફરતી વખતે શ્રીનગરના લાલ ચોક બજારમાંથી હાથ વણાટ પણ ખરીદીએ. ત્યાં ભરતકામવાળી સલવાર અને લાકડાની વસ્તુઓ ખૂબ જ સુંદર છે. તેણીએ કહ્યું, મને લાગ્યું કે તે એક સારો વિચાર છે. વિવેક, જે અમારાથી થોડો આગળ હતો, તે દરેક ક્ષણને તેના કેમેરાથી કેદ કરવામાં વ્યસ્ત હતો. મેં દર થોડી મિનિટે રોકાઈને આસપાસના ફોટા લેતો. ક્યારેક તે બરફથી ઢંકાયેલા વૃક્ષો અને ક્યારેક દૂરની ખીણને કેદ કરતો. એકવાર તેણે અમારા પર બૂમ પાડી, દી, નેહા, અહીં આવો. જુઓ, મને એક પરફેક્ટ શોટ જોઈએ છે. અમે બંને હસ્યા અને તેના માટે પોઝ આપવા લાગ્યા. વિવેકને દરેક નાની મોટી વાતને તેના કેમેરામાં કેદ કરવાની આદત હતી. તેણે કહ્યું, આપણે વર્ષો પછી આ તસવીર જોઈશું અને સ્ટીવે જે કહ્યું તે બધું યાદ રાખીશું. તેની વાત સાંભળીને મને મારા હૃદયમાં હૂંફનો અનુભવ થયો. અમારો ઘોડેસવાર આદિલ અમારી સાથે ચાલી રહ્યો હતો. તે ખુશખુશાલ અને મહેનતો છોકરો હતો. તેણે અમને સ્થાનિક વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું. તેણે અમને કહ્યું કે લોકો બાસન ખીણને મિની સ્વિટ્ઝરલેન્ડ કહે છે કારણ કે અહીંની સુંદરતા વિદેશી પર્વતો જેવી છે. તેના શબ્દોમાં એક ગર્વ હતો, જાણે તે પોતાની ભૂમિને ખૂબ પ્રેમ કરે છે. તેણે અમને કહ્યું કે તેનું ઘર ફક્ત પ્રવાસીઓના કારણે જ ચાલે છે. મેડમ, શિયાળામાં પ્રવાસીઓ અહીં ઓછા આવે છે, તેથી કામ ઓછું હોય છે, પરંતુ ઉનાળામાં જેમ તમે લોકો આવ્યા છો, અમારો વ્યવસાય સારો ચાલે છે. તેણે કહ્યું. તેના અવાજમાં એક સરળતા હતી જે મારા હૃદયને સ્પર્શી ગઈ. મેં રાહુલ તરફ જોયું, જે આદિલને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર હળવું સ્મિત હતું. મને ખાતરી હતી કે તે આદિલને થોડા વધારાના પૈસા આપશે. રાહુલનું હૃદય મોટું હતું. તે હંમેશા બીજાઓને મદદ કરવા તૈયાર રહેતો. તે લગભગ 3 કલાક લાંબી મુસાફરી હતી. ચઢાણ કર્યા પછી અમે બેસન ખીણના ટોચના બિંદુ પર પહોંચ્યા. ત્યાં પગ મૂકતાની સાથે જ મારા શ્વાસ થંભી ગયા. આગળનો નજારો ખરેખર જાદુઈ હતો. જમીન પર બરફની ચાદર ફેલાયેલી હતી અને તેની વચ્ચે લીલું ઘાસ અને રંગબેરંગી ફૂલોની પલંગ હતી. દૂર સુધી ફેલાયેલા પર્વતો સૂર્યપ્રકાશમાં ચમકતા હતા અને હવામાં મીઠી સુગંધ હતી. એવું લાગતું હતું કે આપણે કોઈ બીજી દુનિયામાં આવી ગયા છીએ. અનન્યાએ ઉત્સાહથી કહ્યું, મમ્મી, આ સ્વર્ગ છે. મેં તેની તરફ જોયું અને વિચાર્યું, હા દીકરા, આ સ્વર્ગ છે. ત્યાં એક નાનો સ્ટોલ હતો જ્યાં ખાવા પીવા માટે કંઈક ઉપલબ્ધ હતું. ખાવાનું ઉપલબ્ધ હતું. ઠંડીને કારણે અમને ભૂખ લાગી હતી. રાહુલે તરત જ મેગીની 2 પ્લેટ મંગાવી. તેણે મજાકમાં મને કહ્યું, પ્રિયા, તૈયાર રહેજે, હું આ મેગી બિલકુલ ખાઈશ. મેં હસીને જવાબ આપ્યો, ઠીક છે, હું તારી મેગી ખાઈશ. તે બાળકો માટે અલગથી બનાવવામાં આવી રહી હતી. અમારી વચ્ચેના આ નાના ઝઘડા અમારા જીવનના એક ભાગ હતો. અનન્યા અને રોહન નજીકમાં બરફ સાથે રમી રહ્યા હતા. અનન્યાએ બરફનો ગોળો બનાવીને રોહન પર ફેંક્યો, જેના કારણે બંને જોરથી હસવા લાગ્યા. તેમનું હાસ્ય તે શાન ખીણમાં ગૂંજતું હતું. નેહા અને વિવેક સાથે હતા. તેઓ એક ઝાડ પાસે ઊભા હતા અને ફોટા લઈ રહ્યા હતા. વિવેકે નેહાને કહ્યું, મેં તેને મારા કેમેરાથી ઘણા પોઝમાં ફોટો પાડવા કહ્યું અને નેહા હસતી હતી અને કહેતી હતી, રોકો વિવેક, તું કેટલા ફોટા પાડશે? તેમની સુંદર દલીલ જોઈને હું હસી. આદિલ તેના ઘોડાઓ સાથે નજીકમાં ઊભો હતો. તેણે મને કહ્યું, મેડમ, તમે બધા ફરવા જઈ શકો છો. હું અહીં તમારી રાહ જોઈશ. તેના અવાજમાં એક પ્રામાણિકતા હતી જે મને ગમ્યું. મેં આસપાસ જોયું. મારી આખી દુનિયા મારી સામે હતી. રાહુલ, અનન્યા, આરવ, નેહા, વિવેક અને રોહન બધા ખુશ હતા. બધા હસતા હતા. બેસનવિલીની સુંદરતા, બાળકોનું હાસ્ય અને રાહુલનું તે સુંદર સ્મિત, બધું એટલું સંપૂર્ણ હતું કે મને વિશ્વાસ નહોતો આવતો કે આપણું જીવન આટલું સુંદર હોઈ શકે છે. તે ક્ષણે મને લાગ્યું કે ભલે જીવન અહીં જ અટકી જાય, પણ હું ફરિયાદ નહીં કરું. બેસન ખીણનો ઠંડો પવન હજુ પણ મારા ચહેરાને સ્પર્શી રહ્યો હતો, પરંતુ તેમાં થોડીવાર પહેલાં જે તાજગી અનુભવાઈ હતી તે ન હતી. અમે તે જાદુઈ દ્રશ્યમાં ખોવાઈ ગયા હતા, જ્યાં બરફ અને લીલા ઘાસના મિશ્રણથી એવું લાગતું હતું કે જાણે કુદરતે અમને પોતાના ખોળામાં લઈ લીધા હોય. રાહુલ અને હું એક ખડક પાસે ઊભા હતા, જ્યાંથી ખીણનો સૌથી સુંદર નજારો દેખાતો હતો. નજીકમાં એક નાનો સ્ટોલ હતો, જ્યાંથી મેગીની સુગંધ હવામાં તરતી હતી. મેગીની પહેલી પ્લેટ આવતાની સાથે જ રાહુલે મને સ્મિત સાથે તે ઓફર કરી અને કહ્યું કે શ્રીમતી શર્મા, તમે પહેલાં તેનો સ્વાદ લો.
હું હસી અને તેના હાથ પર હળવેથી ટેપ કરી અને કહ્યું, ના, તમે ખાઓ, હું તમારામાંથી થોડી ચોરી કરીશ. તેણે મારી તરફ જોયું અને તેની આંખોમાં એ જ તોફાન હતું જે મને હંમેશા તેને પ્રેમ કરવાનું કારણ આપતું હતું. પછી મારી નજર ખીણના તે ભાગ પર પડી જ્યાંથી 3 લોકો અમને જોઈ રહ્યા હતા. તેમની ચાલમાં એક વિચિત્ર જડતા હતી જે આ સુંદરતા સાથે બિલકુલ મેળ ખાતી ન હતી. તેમના કપડાં પોલીસ યુનિફોર્મ જેવા હતા. ઘેરા લીલા રંગના યુનિફોર્મ, ખભા પર બેલ્ટ અને માથા પર ટોપી. તેમની પાસે ચમકતી રાઇફલો હતી. મેં રાહુલ તરફ જોયું જે હજુ પણ મેગી ખાવામાં વ્યસ્ત હતો. તેણે તેમને જોયા પર ખાસ ધ્યાન ન આપ્યું. કદાચ તેને લાગ્યું હશે કે તેઓ પ્રવાસીઓની સુરક્ષા માટે તેના સ્થાનિક સુરક્ષા કર્મચારીઓ છે. મેં પણ એવું જ વિચાર્યું, પણ મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની વધવા લાગી. તેમની ચાલ, તેમની આંખોમાં છુપાયેલી શીતળતા, કંઈક ખોટું હતું. મેં રાહુલનો હાથ હળવેથી દબાવ્યો અને ધીમેથી કહ્યું, રાહુલ, આ લોકો કોણ છે? તેણે મારી તરફ જોયું અને હળવા સ્મિત સાથે કહ્યું કે તો પછી આ ટેન્શન ન લો. આ લોકો અહીં સુરક્ષા કર્મચારીઓ હોવા જોઈએ. તેના અવાજમાં એક આત્મવિશ્વાસ હતો જે મને શાંત કરવા માટે પૂરતો હતો. પણ જેમ જેમ તેઓ નજીક આવતા ગયા, મારી ચિંતા વધતી ગઈ. તેમના ચહેરા પર કોઈ હાવભાવ ન હતા, કોઈ સ્મિત ન હતું, કોઈ હૂંફ ન હતી. તેમની આંખો એવી હતી જાણે તેઓ શિકાર શોધી રહ્યા હોય. 3માંથી એક, જે કદાચ તેમનો નેતા હતો, તે અમારી સામે જ ઊભો રહ્યો. તેનો ચહેરો કડક હતો અને તેની આંખો એટલી ઠંડી હતી કે મારી કરોડરજ્જુમાં ધ્રુજારી દોડી ગઈ. તેણે રાહુલ તરફ જોયું અને કોઈ પણ પરિચય વગર પૂછ્યું, તમે કોણ છો? તેના અવાજમાં કર્કશ સ્વર હતો. તે તીક્ષ્ણતા હતી. તેનાથી હું ચૂપ થઈ ગઈ. રાહુલે આશ્ચર્યથી તેની તરફ જોયું. તેણે મેગીની પ્લેટ બાજુ પર રાખી અને હળવા સ્મિત સાથે કહ્યું, હા, હું દિલ્હીથી છું. હું ફરવા આવ્યો છું. તેના અવાજમાં એ જ બેદરકારી હતી જે તેને દરેક મુશ્કેલીમાં પણ હળવા રાખતી હતી. પણ વર્દીધારી માણસનો ચહેરો ભાવહીન રહ્યો. તેણે પોતાની રાઇફલ થોડી ઊંચી કરી, જાણે રાહુલના જવાબથી તે સંતુષ્ટ ન હોય. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. મેં અનન્યા અને રોહન તરફ જોયું. તેઓ હજુ પણ બરફમાં રમી રહ્યા હતા. આરવ હવે અમારી પાસે આવ્યો હતો અને મારી બાજુમાં ઊભો હતો. મેં તેના ખભા પકડીને મારી નજીક ખેંચ્યો. વર્દીધારી માણસે ફરીથી પૂછ્યું, તમારું નામ શું છે? તેનો સ્વર હવે વધુ કડક હતો. મને આ પ્રશ્ન વિચિત્ર લાગ્યો. પોલીસ આવું કેમ પૂછશે? મેં રાહુલનો હાથ પકડ્યો. મારી આંગળીઓ તેની હથેળીમાં ધ્રુજતી હતી. રાહુલે મારી તરફ જોયું અને ધીમેથી મને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. તેણે વર્દીધારી માણસ તરફ જોયું અને જવાબ આપ્યો, રાહુલ શર્મા. તેણે પોતાનું નામ કહેતાની સાથે જ તે વર્દીધારી માણસની આંખોમાં એક ચમક દેખાઈ. આ ચમક ખુશીની ન હતી. તે કંઈક બીજું હતું જે મારામાં એક ઠંડો દર્દ પેદા કરી રહ્યું હતું. એવું લાગતું હતું કે તે તેના મિત્રોને કોઈ સંકેત આપી રહ્યો હતો. મારા મનમાં પ્રશ્નોનું તોફાન ઊભું થયું. આ લોકો કોણ છે? તેઓ રાહુલ પાસેથી શું ઈચ્છે છે? મેં રાહુલ તરફ જોયું જે હજુ પણ મૌન હતો, પણ તેની ભમર થોડી કરચલીઓ વધુ પડી ગઈ હતી. હું કંઈ બોલી શકું તે પહેલાં વર્દીધારી માણસે તેની રાઇફલ ઊંચી કરી. તેની હિલચાલ એટલી ઝડપી હતી કે મને વિચારવાનો પણ સમય નહોતો. કોઈ પણ ચેતવણી વિના મારી આંખો સામે ગોળીઓનો અવાજ ગુંજ્યો. 2 ગોળીઓ, એક રાહુલની છાતીમાં અને બીજી તેના માથામાં. તે મારી આંખો સામે જમીન પર પડ્યો. તેની મેગીની પ્લેટ જમીન પર વિખેરાઈ ગઈ અને તેનું શરીર બરફ પર લપસી ગયું. મારી ચીસો તે શાન ખીણમાં ગૂંજતી રહી. રાહુલ, મેં ચીસો પાડી અને મારો અવાજ મારા પોતાના કાનને અજાણ્યો લાગ્યો. હું તેની તરફ દોડી ગઈ. મારા ઘૂંટણ બરફમાં ડૂબી ગયા. મેં તેનો ચહેરો મારા હાથમાં લીધો. તેની આંખો બંધ હતી. રાહુલ, રાહુલ, કૃપા કરીને જાગો. હું ચીસો પાડતી રહી. મારા આંસુ તેના ચહેરા પર પડી રહ્યા હતા, પણ તે જાગ્યો નહીં. તેના શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું. થોડીવાર પહેલાં હાસ્યની ચમકતો તેનો ચહેરો હવે ગતિહીન હતો. મારા મનમાં કંઈ સમજાતું નહોતું. શું થયું અને કેમ? મારી દુનિયા, મારો રાહુલ મારી સામે મરી ગયો હતો. મેં અનન્યા અને આરવ તરફ જોયું જે ડરથી ધ્રુજી રહ્યા હતા. અનન્યાની આંખોમાં આંસુ હતા અને તે મારી તરફ ડગમગવા લાગી. મમ્મી, તે ચીસો પાડી. મેં તેને અને આરવને મારા હાથમાં ખેંચી લીધા, પણ મારી નજર હજુ પણ રાહુલ પર હતી. મારા હાથ તેના ચહેરા પર હતા, જાણે હું તેને પાછો બોલાવી શકું. વર્દીધારી માણસ હજુ પણ ત્યાં જ ઊભો હતો.
તેની આંખોમાં કોઈ પસ્તાવો ન હતો, કોઈ દયા ન હતી. તેણે તેના સાથીદારો તરફ જોયું અને કંઈક કહ્યું જે મારા કાન સુધી પહોંચ્યું નહીં. મારી ચીસો હજુ પણ ગૂંજતી રહી અને મારી આસપાસનું દ્રશ્ય ઝાંખું થઈ રહ્યું હતું. નજીકમાં રહેલા નેહા અને વિવેક હવે અમારી તરફ દોડી આવ્યા. નેહાએ રોહનને તેના હાથમાં છુપાવી લીધો અને વિવેકે બૂમ પાડી, તમે શું કર્યું? પણ તેનો અવાજ અધૂરો રહ્યો. મારા મનમાં વારંવાર એ જ પ્રશ્ન ગૂંજતો રહ્યો, રાહુલે શું કર્યું? આ લોકો કોણ હતા? મેં યુનિફોર્મધારી માણસ તરફ જોયું, પણ તેની ઠંડી આંખો મારા આત્માને ફાડી રહી હતી. અનન્યા અને આરવ મારા હાથમાં રડી રહ્યા હતા અને હું તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી, પણ મારા પોતાના આંસુ અટકતા નહોતા. તે ક્ષણે મને લાગ્યું કે મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. મારો ટેકો, મારો પ્રેમ હવે મારી સામે નથી રહ્યો. રાહુલનું નિર્જીવ શરીર મારી સામે બરફ પર પડેલું હતું. મારી ચીસો હજુ પણ ખીણમાં ગૂંજતી હતી, પણ મારા કાનમાં ફક્ત શાંતિ હતી. તે ક્ષણ મારી આંખો સામે વારંવાર ચમકતી હતી. રાહુલનું સ્મિત, તેનો અંતિમ શ્વાસ અને પછી ગોળીઓનો ભયાનક અવાજ. હું ઘૂંટણીએ હતી. મારા હાથ તેના ચહેરા પર હતા, જાણે હું તેને પાછો બોલાવી શકું, પણ તે જાગ્યો નહીં. મારી દુનિયા, મારો ટેકો મારી સામેથી ગાયબ થઈ ગયો હતો. પછી અનન્યાના ધ્રુજતા અવાજે મને હચમચાવી દીધી. મમ્મી, તે દરથી ચીસ પાડી. મેં તેની તરફ જોયું. અનન્યા અને આરવ, મારા બંને બાળકો ભયથી ધ્રુજી રહ્યા હતા. તેમની આંખોમાં એવો ડર હતો જે મેં પહેલાં ક્યારેય જોયો ન હતો. મેં હિંમત ભેગી કરી. મારા બાળકોને મારી જરૂર હતી. મેં અનન્યા અને આરવને મારા હાથમાં ખેંચી લીધા અને તેમની સાથે નજીકમાં એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ હું બાળકોને શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી. શાંત દીકરા, ચૂપ રહે, મેં બબડાટ કર્યો. અનન્યાએ મારી છાતીને ગળે લગાવી અને આરવ મારો હાથ જોરથી પકડી રહ્યો હતો. મારું હૃદય એટલું ઝડપથી ધબકતું હતું કે મને લાગ્યું કે તે સાંભળશે. મારી નજર હજુ પણ રાહુલના શરીર પર હતી, જે હવે બરફમાં થીજી રહ્યું હતું. પછી મેં જોયું કે વર્દીધારી માણસો હવે વિવેક તરફ આગળ વધી રહ્યા હતા. નેહા, જે રોહનને તેના હાથમાં છુપાવીને નજીક ઊભી હતી, તે ભયથી ધ્રુજી રહી હતી. વિવેકે હિંમત બતાવી. તે આગળ વધ્યો અને બૂમ પાડી, રાહ જુઓ, તમને શું જોઈએ છે? તેના અવાજમાં ગુસ્સો અને ભય બંને હતા, પરંતુ વર્દીધારી માણસે તેણે અવગણ્યો. તેને એ જ પ્રશ્ન ફરીથી કર્યો. તેણે રાહુલને તેનું નામ કહેવા કહ્યું હતું. તેના અવાજમાં ઠંડી ક્રૂરતા હતી. ડરી ગયેલા પણ હિંમત ભેગી કરતા વિવેક મેહરાએ કહ્યું. મેં તેની આંખોમાં જોયું. તે નેહા અને રોહનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે બીજું કંઈ બોલી શકે તે પહેલાં ગોળીઓ વાગી. 2 ગોળીઓ વિવેકની છાતીમાં. તે પણ જમીન પર પડી ગયો અને તેનું શરીર બરફ પર લપસી ગયું. નેહાની ચીસ મારા કાનમાં ગૂંજતી રહી. વિવેક, તે રોહનને છોડીને તેની તરફ દોડી ગઈ. તેણે વિવેકનું માથું ખોળામાં લીધું અને બૂમ પાડી, ના, તું જઈ શકતો નથી. તેના અવાજમાં એટલો દુખાવો હતો કે મારું હૃદય ધ્રુજી ગયું. રોહને તેની માતાનો હાથ પકડીને રડવા લાગ્યો. મેં અનન્યા અને આરવને વધુ મજબૂતીથી પકડી રાખ્યા. મારા મનમાં એક જ પ્રશ્ન હતો, કેમ? આ લોકો કોણ છે? અને તેમણે રાહુલને કેમ માર્યો અને વિવેકને કેમ? તેને ચારે બાજુ અંધાધૂંધી હતી. થોડીવાર પહેલાં જે જગ્યા હાસ્ય અને ખુશીથી ભરેલું હતું, તે હવે ચીસોનું મેદાન બની ગયું હતું. લોકો આમ તેમ દોડી રહ્યા હતા. કેટલાક રડી રહ્યા હતા, તો કેટલાક તંબુમાં સંતાઈ ગયા, કેટલાક ખડકો અને ઝાડ પાછળ. મેં કેટલાક લોકોને પોતાના બાળકો સાથે દોડતા જોયા, જ્યારે કેટલાક જમીન પર સૂઈને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ વર્દીધારી માણસો અટકવાના નહોતા. તેમની આંખોમાં એક ઠંડો નિશ્ચય હતો, જાણે તેઓ કોઈ મિશન પર હોય. મેં અનન્યા અને આરવને નજીક ખેંચ્યા. મારા શ્વાસ ઝડપી હતા અને મારું શરીર ધ્રુજી રહ્યું હતું. હું બાળકોને શાંત રાખવાનો પ્રયાસ કરી રહી હતી, પણ મારા આંસુ અટકતા નહોતા. અનન્યાએ મારા કાનમાં બબડાટ મચાવ્યો, મમ્મી, પપ્પાને શું થયું? હું તેનો જવાબ આપી શકી નહીં. મારા ગળામાં કંઈક અટવાઈ ગયું. મેં તેને વધુ કડક રીતે ગળે લગાવી અને કહ્યું, બેટા, ચૂપ રહે. આપણે સુરક્ષિત છીએ. પણ શું આપણે ખરેખર સુરક્ષિત હતા? પછી મારી નજર બીજી ફસાયેલી પાર્ટી પર પડી. ગોવિંદાજી, જે પુણેથી પોતાના પરિવાર સાથે આવ્યા હતા. મેં તેમને પહેલા સ્ટોલ પાસે જોયા હતા, જાણે તેઓ તેમની પુત્રી સાક્ષી સાથે ચા પી રહ્યા હતા. ગોવિંદાજી, જે કદાચ 50-55 વર્ષના હતા, તંબુમાંથી બહાર આવ્યા. તેમના ચહેરા પર એક વિચિત્ર હિંમત હતી.
જાણે તેઓ વિચારી રહ્યા હતા કે વાત કરીને પરિસ્થિતિ શાંત કરી શકાય છે. તે વર્દીધારી માણસ તરફ આગળ વધ્યા અને કહ્યું, રાહ જુઓ, ચાલો જઈએ, આપણે ફક્ત પ્રવાસીઓ છીએ. તેના અવાજમાં એક નમ્રતા હતી, પણ તેમાં ડર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વર્દીધારી માણસે તેની તરફ જોયું. તેની આંખો ઠંડી પણ હતી. તેણે ગોવિંદાજીને એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો, શું તમને કંઈ યાદ છે? શું તમે કોઈને આવતા સાંભળ્યા? ગોવિંદાજી સ્તબ્ધ થઈ ગયા. તેમના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. મને ખબર નથી, તેમણે હચમચાવીને કહ્યું. તેઓ બીજું કંઈ બોલે તે પહેલાં જ ગોળી ચલાવવામાં આવી. ગોવિંદાજીની છાતીમાં ગોળી વાગી અને તેઓ જમીન પર પડી ગયા. તંબુ પાસે ઊભેલી તેમની પુત્રી સોનાક્ષી ચીસો પાડી, પપ્પા! તેમની ચીસો મારા હૃદયને વીંધી ગઈ. તે તેના પિતા તરફ દોડી ગઈ, પરંતુ વર્દીધારી માણસે તેને અવગણીને આગળ વધ્યો. મેં સાક્ષી તરફ જોયું, જે તેના પિતાના શરીર પાસે બેઠી હતી અને રડી રહી હતી. તેની ચીસો મારા કાનમાં ગૂંજતી હતી અને રાહુલની તસવીર મારા મનમાં વારંવાર આવી રહી હતી. હું ઈચ્છવા છતાં કંઈ કરી શકતી ન હતી. અનન્યા અને આરવ મારા હાથમાં ધ્રુજી રહ્યા હતા અને ફક્ત આ ભયાનક ક્ષણનો અંત ઈચ્છતો હતો. પણ વર્દીધારી માણસ અટકવાના નહોતા. તેમની રાઇફલો હજુ પણ તૈયાર હતી અને તેમની આંખોમાં એ જ ક્રૂરતા હતી જે મેં રાહુલને મારતી વખતે જોઈ હતી. મારું મન પ્રશ્નોથી ભરેલું હતું. આ લોકો કોણ છે? તેઓ ફક્ત નામ જ કેમ પૂછી રહ્યા છે? આયતનો અર્થ શું હતો? હું કંઈ સમજી શકતી ન હતી. મેં નેહા તરફ જોયું, જે હજુ પણ વિવેકની બાજુમાં બેઠી હતી. રોહન તેના ખોળામાં વળેલો હતો અને તે રડી રહી હતી. હું તેને કંઈક કહેવા માંગતી હતી, પણ મારી પાસે શબ્દો નહોતા. મારી દુનિયા ખતમ થઈ હતી અને હવે નેહાની પણ. હું એક ઝાડ પાછળ છુપાઈ ગઈ હતી. અનન્યા અને આરવને મારા હાથમાં પકડી. મારા શ્વાસ ઝડપી હતા અને હૃદય એટલું જોરથી ધબકતું હતું કે મને લાગ્યું કે યુનિફોર્મ પહેરેલા માણસો તે સાંભળી લેશે. મારી નજર હજુ પણ બરફ પર પડેલા રાહુલના નિર્જીવ શરીર પર હતી. તેની મેગીની પ્લેટ નજીકમાં વિખરાઈ હતી. તેનો ચહેરો, જે થોડીવાર પહેલા હાસ્યથી ચમકતો હતો, તે હવે ઠંડો અને સ્થિર હતો. મારા આંસુ બંધ થતા નહોતા, પણ હું બાળકોને શાંત રાખવાનો પ્રયાસ કરી રહી હતી. અનન્યા મારી છાતી સાથે ચોંટી રહી હતી અને તેની નાની આંગળીઓ મારા જેકેટને ચુસ્તપણે પકડી રહી હતી. મમ્મી, તે લોકો આપણને પણ મારી નાખશે? તેણે ફફડાટમાં પૂછ્યું. તેના અવાજમાં ડર હતો અને હું તેને જોઈને કંઈ બોલી શકી નહીં. મેં તેને વધુ કડક રીતે ગળે લગાવીને કહ્યું કે ના બેટા, હું તને કંઈ થવા નહીં દઉં. પણ મારા શબ્દોમાં એ વિશ્વાસ નહોતો જે હું મારા બાળકોને આપવા માંગતી હતી. એટલામાં જ એક વર્દીધારી માણસનો કઠોર અવાજ ખીણમાં ગુંજ્યો, જે કોઈ છુપાયેલું છે તે બહાર આવો, નહીતર અમે બધાને મારી નાખીશું. તેના અવાજમાં એટલી ક્રૂરતા હતી કે મારા રૂવાડા ઊભા રહી ગયા. મેં અનન્યા અને આરવને નજીક ખેંચ્યા. મારી આંખો ચારે બાજુ દોડી રહી હતી, પણ મને કંઈ દેખાતું નહોતું. મારા મનમાં ફક્ત રાહુલનો ફોટો હતો અને હવે વિવેકનો, જે થોડીવાર પહેલાં મારી સામે માર્યો ગયો હતો. નેહાની ચીસો હજુ પણ મારા કાનમાં ગૂંજતી હતી. મને તેની તરફ જોવાની હિંમત નહોતી, કારણ કે મને ડર હતો કે જો હું તેને જોઉં તો હું ભાંગી પડીશ. એટલામાં મારી નજર બીજા પર પડી, અજયસિંહ. મેં તેને પહેલા સ્ટોલ પર તેની પત્ની મેઘા સાથે જોયો હતો. તે નેવી ઓફિસર હતો. તેના ચહેરા પર લશ્કરી શીશ દેખાતી હતી. મેં મેઘાને તંબુ પાસે જોઈ, જ્યાં તે તેની સાસુ સાથે ઊભી હતી. અજયે હિંમત બતાવી. તે તંબુમાંથી બહાર આવ્યો. તેના પગલાં ભારે પણ મક્કમ હતા. તે વર્દીધારી માણસ તરફ આગળ વધ્યો અને મોટેથી બોલ્યો, હું લેફ્ટનન્ટ અજયસિંહ છું. થોભો, વાત કરો. તમે શું કરી રહ્યા છો? તેના અવાજમાં એક સત્તા હતી, જાણે તે પરિસ્થિતિને સંભાળી શકે. મેં એક ક્ષણ માટે વિચાર્યું કે કદાચ તેના આ શબ્દોની અસર થશે. શાહ લોકો અટકી જશે. પણ વર્દીધારી માણસે તેની તરફ જોયું અને તેના હોઠ પર એક ઠંડુ ક્રૂર સ્મિત દેખાયું. એ હાસ્યમાં કોઈ માનવતા નહોતી. એ એક શિકારીનું હાસ્ય હતું, જે પોતાના શિકારને જોઈને ખુશ થાય છે. તેણે અજય તરફ પોતાની રાઇફલ તાકી અને કહ્યું કે જા અને તારી સરકારને કહી દે કે અમે આ કર્યું છે. તેના અવાજમાં એક વિચિત્ર શીતળતા હતી, જાણે તે આખી દુનિયાને સંદેશ આપવા માંગતો હોય. અજય કંઈ બોલે તે પહેલાં જ ગોળીઓ ચલાવવામાં આવી. 2 ગોળી, એક તેની છાતીમાં અને બીજી તેના ખભામાં. અજય જમીન પર પડી ગયો અને તેનું શરીર બરફ પર લપસી ગયું. મેઘાની ચીસો ખીણમાં ગૂંજતી રહી. અજય તંબુમાંથી બહાર દોડી ગયો. તેની આંખોમાં ભય અને પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે તેના પતિના મૃતદેહને
પોતાના હાથમાં લઈને ચીસો પાડી, મને પણ મારી નાખો, હવે જીવીને હું શું કરીશ? તેના અવાજમાં એટલી બધી પીડા હતી કે મારું હૃદય ધ્રુજી ગયું. મેં અનન્યા અને આરવને વધુ મજબૂતીથી પકડી રાખ્યા, જાણે હું તેમને આ પીડાથી બચાવી શકું. પણ વર્દીધારી માણસે મેઘાને અવગણી. તેણે પોતાની રાઇફલ ખભા પર રાખી અને તેના સાથીદારો તરફ એવી રીતે જોયું કે જાણે તેનું કામ હજી પૂરું થયું નથી. મારી નજર હવે અમારા ઘોડેસવાર આદિલ પર પડી. તે પોતાના ઘોડાઓ પાસે ઊભો હતો. ડરથી તેનો ચહેરો સફેદ થઈ ગયો હતો. થોડા સમય પહેલા હાસ્ય સાથે વાર્તાઓ કહેતો આદિલ હવે એક ખૂણામાં છુપાઈ ગયો હતો. મેં જોયું કે તે કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે ધીમે ધીમે તેના ઘોડાઓથી દૂર ગયો અને એક પથ્થર પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી તેની નજીકના બરફ પર પડેલા એક બાળક પર પડી. તે બાળક કદાચ 10-12 વર્ષનો તેના પિતાથી અલગ થઈ ગયો અને હવે ડરથી રડી રહ્યો હતો. આદિલ એક ક્ષણ માટે અચકાયો, પણ પછી તેને હિંમત બતાવી. તે બાળક તરફ દોડ્યો. તેણે બાળકને પોતાના હાથમાં ઉપાડ્યું અને તેને નજીકના તંબુમાં લઈ જવાનો પ્રયાસ કર્યો. મેં તેની આંખોમાં જોયું. તે ડરી ગયો, પણ તેનામાં એક વિચિત્ર હિંમત હતી. તે બાળકને બચાવવા માંગતો હતો, પરંતુ તે તંબુ સુધી પહોંચે તે પહેલાં જ એક ગણેશધારી માણસે તેને જોયો. તેણે તેની રાઇફલ ઉપાડી અને ખચકાટ વગર ગોળી ચલાવી. ગોળી આદિલના પાછળના ભાગમાં લાગી. તે બાળક તેના હાથમાં લઈને જમીન પર પડી ગયો. બાળક ચીસો પાડતો ભાગી ગયો અને આદિલનું શરીર બરફ પર લપસી પડ્યું. એ આદિલ તરફ જોયું. તેની આંખો ખુલ્લી હતી, જાણે તે કંઈક કહેવા માંગતો હોય. તે હજુ પણ એનો એ જ હતો, સરળ, પ્રામાણિક અને મહેનતુ. જે છોકરો દિવસ રાત ફક્ત પોતાના પરિવાર માટે મહેનત કરતો હતો, તે હવે મારી સામે મરી ગયો હતો. મારા હૃદયમાં બીજો ઘા ખુલી ગયો. આદિલે કોઈનું શું નુકસાન કર્યું હશે? તે ફક્ત એક માસૂમ બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં મારી આંખો બંધ કરી, કારણ કે મને વધુ પીડા દેખાતી ન હતી. વર્દીધારી માણસો હજુ પણ ખીણમાં ફરતા હતા. તેમની રાઇફલો તૈયાર હતી અને તેમના ચાલવામાં હજુ પણ એ જ નિશ્ચિતતા હતી. મેં જોયું કે કેટલાક લોકો હજુ પણ તંબુઓ અને ઝાડ પાછળ છુપાયેલા હતા. કેટલાક રડતા સાંભળી શકાતા હતા, જ્યારે કેટલાક સંપૂર્ણપણે મૌન હતા. મારા મનમાં પ્રશ્નોનું તોફાન હતું. આ લોકો કોણ છે અને તેઓ ફક્ત પુરુષોને જ કેમ મારી રહ્યા છે? અને તે સંદેશનો અર્થ શું હતો? તમારી સરકારને કહો, શું આ આતંકવાદી હુમલો હતો કે તેની પાછળ કોઈ બીજું કાવતરું? મેં અનન્યા અને આરવ તરફ જોયું. તેમની આંખો ભયથી ભરાઈ ગઈ હતી, પણ તેઓ ચૂપ હતા. મેં તેમની તરફ જોયું અને ધીમેથી કહ્યું, દીકરા, ડરશો નહીં. મમ્મી તને કંઈ થવા દેશે નહીં. પણ મારા શબ્દો પોકળ હતા. મને પોતાને ખબર નહોતી કે હું તેમને કેવી રીતે બચાવીશ. મેં મેઘા તરફ જોયું. તે હજુ પણ તેના પતિના શરીર પાસે બેઠી હતી. તેની ચીસો હવે રડવા લાગી હતી. નેહા હજુ વિવેકની નજીક બેઠી હતી અને રોહન તેના ખોળામાં લપસી ગયો હતો. મેં મારી આસપાસ જોયું. થોડા સમય પહેલાં હાસ્ય અને ખુશીથી ભરેલી ખીણ હવે લોહી અને ચીસોનું મેદાન બની ગઈ હતી. રાહુલ, વિવેક, અજય, આદિલ બધા જ ગયા હતા. મારા હૃદયમાં એક ખાલીપણું હતું, જાણે મારી આખી દુનિયા સમાપ્ત થઈ ગઈ હોય. પરંતુ બાળકોના શ્વાસ જે મારી છાતી પર અથડાતા હતા, તે મને યાદ અપાવી રહ્યા હતા કે મારે હજુ હાર ન માનવી જોઈએ. મેં મારી આંખો બંધ કરી અને રાહુલનું છેલ્લું સ્મિત યાદ આવ્યું. તે જ ક્ષણે મેં નક્કી કર્યું કે હું મારા બાળકોને બચાવીશ. મારે ગમે તે કરવું પડે. લગભગ અડધા કલાક સુધી ગોળીઓ અને ચીસોના પડઘાથી ખીણો ધ્રુજી રહી હતી. પછી અચાનક બધું બંધ થઈ ગયું. એક ભયંકર મૌન હતું, જે ચીસો કરતાં પણ વધુ ભયાનક હતું. હું હજી પણ અનન્યા અને આરવને મારા હાથમાં પકડીને ઝાડ પાછળ છુપાઈ રહી હતી. મારા શ્વાસ ઝડપી હતા અને મારું શરીર ઠંડીથી ધ્રુજી રહ્યું હતું. મેં હિંમત ભેગી કરી અને ધીમે ધીમે બહાર જોયું. ગણેશધારી માણસો હવે ત્યાં નહોતા. તેઓ જંગલ તરફ દોડી ગયા હતા. તેઓ ભૂતની જેમ ગાયબ થઈ ગયા હતા. પણ તેઓ જે છોડી ગયા તે મારા જીવનનું સૌથી ભયાનક દ્રશ્ય હતું. ચારે બાજુ મૃતદેહો પડ્યા હતા. રાહુલ, મારો પ્રેમ, મારા ખોળામાં સૂતો હતો. તેની આંખો બંધ હતી. તેનો ચહેરો નિર્જીવ હતો. નજીકમાં વિવેક હતો, જેનું હાસ્ય થોડા સમય પહેલાં ખીણમાં ગૂંજતું હતું. ગોવિંદાજી, અજય અને આદિલ, એક માસૂમ છોકરો જે બાળકને બચાવવાનો પ્રયાસ કરતા મૃત્યુ પામ્યો, બધા જ ગયા હતા. થોડા સમય પહેલાંનો બરફ બાળકોના હાસ્યથી ભરાઈ ગયું હતું. હવે તે લોહીથી લાલ થઈ ગયું. એ દ્રશ્ય જોઈને મારી આંખો સૂન થઈ ગઈ હતી. અનન્યા અને આરવ મારી છાતી પર રડી રહ્યા હતા.
મેં નેહાને રોહનને હાથમાં લઈને તંબુમાંથી બહાર આવતી જોઈ. તેનો ચહેરો પથ્થર જેવો કઠણ હતો, જાણે વિવેકને ગોળી વાગતા જ તેનો આત્મા મરી ગયો હોય. રોહન તેને વળગી રહ્યો હતો. તેની આંખો ભય અને આંસુથી ભરાઈ ગઈ હતી. હું કંઈક કહેવા માંગતી હતી, પણ મારી પાસે કોઈ શબ્દો નહોતા. મારો પોતાનો અવાજ શાંત થઈ ગયો હતો. અજયના શરીર પાસે બેઠેલી મેઘા હવે રડી રહી હતી. તેના શ્વાસ તેને ડૂબાડી રહી હતા. મેં તેને હેરાન કરવાનો પ્રયાસ કરી રહી હતી, પણ તેના ચહેરા પરનો ખાલીપો એ જ હતો જે હું મારી અંદર અનુભવી રહી હતી. છુપાયેલા કેટલાક લોકો ધીમે ધીમે બહાર આવ્યા. તેમની આંખોમાં ભય અને અવિશ્વાસ હતો. કેટલાક પોતાના શ્વાસ ગણી રહ્યા હતા, જાણે તેમને ખાતરી ન હોય કે તે જીવિત છે. એક વૃદ્ધ દંપતી કદાચ ઉત્તર પ્રદેશનું એકબીજાને ગળે લગાવીને રડી રહ્યું હતું. સાક્ષી ગોવિંદાજીની પુત્રી તેના પિતાના શરીર પાસે બેઠી હતી. તેની આંખો સુકાઈ ગઈ હતી. હવે ખીણમાં ફક્ત રડવું અને પીડા બાકી હતી. ઘણા કલાકો પછી પોલીસ અને સૈન્યના જવાનો આવ્યા. તેમના ભારે બૂટના અવાજ અને રેડિયોના કર્કશ અવાજે મૌન તોડ્યું. તેઓએ ઘાયલોને સ્ટ્રેચર પર લઈ જવાનું શરૂ કર્યું. કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેઓ તેમના પરિવારના સભ્યોને શોધી રહ્યા છે. એક સૈનિકે મને પૂછ્યું, મેડમ, તમે ઠીક છો? મેં તેમની તરફ જોયું, પણ મારા હોઠ હલ્યા નહીં. સારું, હું કેવી રીતે ઠીક રહી શકું? મારી દુનિયાનો અંત આવી ગયો હતો. મને પાછળથી કહેવામાં આવ્યું કે 28 લોકો માર્યા ગયા છે અને 20થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર અને તમિલનાડુના પ્રવાસીઓ હતા. 2 વિદેશીઓ, એક નેપાળનો અને એક યુએનો પણ આ હુમલાનો ભોગ બન્યા. પરંતુ મારા માટે તે ફક્ત આંકડા નહોતા. મારા માટે તે રાહુલ હતો, જેનું હાસ્ય હતું અને મારા કાનમાં ગુંજતું હતું. તે મારો ભાઈ વિવેક હતો, જેના સપના હવે બરફમાં દટાઈ ગયા હતા. તે આદિલ હતો, જેના સાથ મારા હૃદયને સ્પર્શી ગયો. જીવન સમાપ્ત થઈ ગયું હતું. સેનાએ અમને સલામત સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરી. અનન્યા અને આરવ મારી સાથે હતા, પણ તેમની આંખોમાંથી તે ચમક ગાયબ હતી, જે થોડા દિવસ પહેલાં કાશ્મીરની ખીણોમાં ચમકતી હતી. મેં તેમને ગળે લગાવ્યા, પણ મારી પાસે તેમના પ્રશ્નોનો કોઈ જવાબ ન હતો. મમ્મી, પપ્પા હવે ક્યારે નહીં આવે? આરવે પૂછ્યું. મેં તેની તરફ જોયું અને મારા આંસુઓ ફરી વહેવા લાગ્યા. નેહા અને રોહન પણ અમારી સાથે હતા. નેહા હજુ પણ ચૂપ હતી. તેણે મને એકવાર પૂછ્યું કે હવે શું બાકી છે. મેં તેનો હાથ પકડ્યો, પણ મારી પાસે કોઈ જવાબ ન હતો. અમે બંને એકબીજાના દુઃખને સમજી શક્યા, પણ તે દુઃખ ઘટાડવાનો કોઈ રસ્તો ન હતો. બેસન ખીણમાં તે ભયંકર બપોર પછી મારી દુનિયા થંભી ગઈ હોય તેવું લાગતું હતું. રાહુલનું છેલ્લું સ્મિત, ગોળીઓનો પડઘો અને તે મૌન વારંવાર મારા મગજમાં આવતું હતું. તપાસ શરૂ થઈ અને થોડા દિવસો પછી સમાચાર આવવા લાગ્યા. અમને કહેવામાં આવ્યું કે આ આતંકવાદી સંગઠન TRF ધ રેસિડેન્ટ પ્લાન્ટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમનો માસ્ટર માઇન્ડ સૈફુલ્લા ખાદિલ હતો. પાકિસ્તાનમાં છુપાયેલો હતો. પોલીસે 3 આતંકવાદીઓ આસિફ સુલેમાન અને તલ્હાના સ્કેચ બહાર પાડ્યા. આ સ્કેચની ચર્ચા ટીવી પર થઈ હતી અને અખબારોમાં તેમના ઝાંખા ચહેરાના ચિત્રો પ્રકાશિત થયા. પરંતુ મારા માટે આ બધું અપ્રામાણિક હતું. મારા મનમાં ફક્ત એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, રાહુલને કેમ મારવામાં આવ્યો? શું તેનું નામ રાહુલ શર્મા હતું? તેના કારણે કે તેની પાછળ કોઈ અન્ય કાવતરું હતું? એક અધિકારીએ મને કહ્યું કે આતંકવાદીઓ ચોક્કસ લોકોને નિશાન બનાવી રહ્યા હતા, કદાચ તેમની ઓળખ અથવા વ્યવસાયના આધારે. પરંતુ આ કદાચ મારા માટે પૂરતું ન હતું. હું પૂછતી રહી કે રાહુલનો શું વાંક હતો? તે ફક્ત એક આતંકવાદી હતો, એક ઉદ્યોગપતિ હતા, પણ તેમની પાસે કોઈ નક્કર જવાબ ન હતો. શું અજય, જે નેવી ઓફિસર હતો, તેને એટલા માટે માર્યો કે કારણ કે તે સેનામાં હતો? અને આદિલ, જે નિર્દોષ ઘોડેસવાર હતો, જે એક બાળકને બચાવવાનો પ્રયાસ કરતા વખતે માર્યો ગયો, તેનો શું વાંક હતો? આ પ્રશ્નો મારા હૃદયને પરેશાન કરી રહ્યા હતા, પણ જવાબની આશા ધૂંધળી થઈ રહી હતી. મારા માટે આ સ્કેચ, આ નામ, આ સંગઠન બધું નકામું હતું. મારા માટે રાહુલ હતો, જેનું હાસ્ય હજુ પણ મારા કાનમાં ગુંજતું રહે છે. મારા માટે વિવેક હતો, મારો ભાઈ, જેના શબ્દો મારા હૃદયમાં કોતરાઈ ગયા હતા. આદિલ હતો, જેની સાદગી હું હંમેશા યાદ રાખીશ. કાશ્મીર, જે મારા માટે સ્વર્ગ હતું, તે હવે નર્ક બની ગયું હતું. ત્યાંનો બરફ, જે અનન્યા અને આરવની મસ્તીથી ચમકતો હતો, તે હવે મને લોહી અને પીડાની યાદ અપાવતો હતો. હું દિલ્હી પાછી ફરી.
પણ મારું ઘર હવે ઘર નહોતું. એ નાનો ફ્લેટ જ્યાં રાહુલનું હાસ્ય ગૂંજતું હતું તે હવે શાંત હતું. તેના કપડાં, તેવો પ્રિય વાદળી મગ અને તે જૂનો સોફો, બધું જ મને તેની ગેરહાજરીનો અહેસાસ કરાવતું હતું. હું પલંગ પર સૂઈ જતી અને રાહુલનું તે છેલ્લું સ્મિત યાદ કરતી. તેની નાની તોફાન, તેની હૂંફ, બધું જ મારી સામે તરવરતું. હું સૂઈ શકતી ન હતી. અનન્યા અને આરવ હજુ પણ રાત્રે ડરથી જાગી જતા. અનન્યાનો નાનો અવાજ, મમ્મી, પપ્પા ક્યાં છે? એ મારા હૃદયને છરીની જેમ વીંધી નાખતું. હું તેને ગળે લગાવતી, પણ મારી પાસે તેના પ્રશ્નોનો કોઈ જવાબ ન હતો. નેહા અને રોહન પણ દિલ્હીમાં હતા. નેહાનો ચહેરો હવે પહેલા જેવો નહોતો. તેની આંખોમાં પણ મારી આંખો જેવી દુખાવો હતો. રોહન જે પહેલા અનન્યા અને આરવ સાથે હસતો અને રમતો હતો, હવે તે ચૂપ થઈ ગયો. તે હુમલાએ તેને નિર્દોષતા છીનવી લીધી. આદિલના પરિવારના સમાચારથી મારું દુઃખ વધ્યું. મને ખબર પડી કે તેની માતા અને નાની બહેન હવે કોઈ સહારા વગરના છે. આદિલ તેમના માટે બધું જ હતો. હું તેને મદદ કરવા માંગતી હતી, પણ મારું પોતાનું દુઃખ એટલું ભારે હતું કે હું કઈ રીતે મદદ કરી શકતી. હું તે મેળવવા સ્થિતિમાં નહોતી. પણ આ અંધકારમાં કાશ્મીરના સ્થાનિક લોકોની માનવતા પ્રકાશ જેવી હતી. જ્યારે અમે પહેલગામથી શ્રીનગર પાછા ફર્યા ત્યારે ત્યાંના લોકો અમારા માટે ખોરાક, ધાબળા અને ગરમ કપડાં લાવ્યા. એક વૃદ્ધ કાશ્મીરી મહિલા, જેમને અમે બેગમજી કહેતા હતા, તેમને મને ગળે લગાવીને કહ્યું, દીકરી, આ કાશ્મીરનું સત્ય નથી. આ એ લોકો છે જે આપણા સ્વર્ગને નર્કમાં ફેરવવા માગે છે. તેમની આંખોમાં આંસુ હતા અને તેમના શબ્દોમાં ઊંડી પીડા હતી. તેમણે અમને તેમના ઘરમાં રહેવાની ઓફર કરી અને તેમનો પુત્ર યાસીર અમને સુરક્ષિત રીતે એરપોર્ટ લઈ ગયો. યાસીર રસ્તામાં બોલ્યો, મેડમ, અમને ખૂબ જ દુઃખ છે. આદિલ મારો મિત્ર હતો. તે ખૂબ જ સારો વ્યક્તિ હતો. તેના અવાજમાં એક નિષ્ઠા હતી જે મારા હૃદયને સ્પર્શી ગઈ. શ્રીનગરના સ્થાનિક હોટલમાં માલિક ગુલામ હસને અમને તેમના ગેસ્ટ હાઉસમાં રેન્ટ ફ્રીમાં રાખ્યા. તેણે કહ્યું કે તમે લોકો પહેલાંથી જ ઘણું સહન કરી ચૂક્યા છો. હવે તમે અમારા મહેમાન છો. તેની પત્નીએ બાળકો માટે ગરમ દૂધ અને કાશ્મીરી કવા બનાવ્યા. એક કાશ્મીરી ડ્રાઈવર જે અમને એરપોર્ટ લઈ ગયો, તેણે રસ્તામાં બાળકો સાથે વાત કરી અને તેમને હસાવવાનો પ્રયાસ કર્યો. તેણે અનન્યાને એક નાનો લાકડાનો સિક્કો આપ્યો અને કહ્યું, તેને તમારી પાસે રાખો. તે તમને અમારા દાલ તળાવની યાદ અપાવશે. આ નાના હાવભાવથી મને મારા તૂટેલા હૃદયને થોડું સાજા કરવામાં મદદ મળી. દિલ્હી પાછા ફરતી વખતે મારા પાડોશીઓ અને મિત્રોએ પણ અમને ટેકો આપ્યો. મારી મિત્ર રીના દરરોજ મારા ઘરે આવતી અને બાળકો સાથે સમય વિતાવતી. મારા સાસુ અને સસરા, જેઓ પોતે આ દુઃખથી ભાંગી પડ્યા હતા, માતા પિતાની જેમ મારી સાથે ઊભા હતા. મારી સાસુએ એક દિવસ મને કહ્યું, પ્રિયા, રાહુલ હંમેશા તમને અને બાળકોને ખુશ જોવા માંગતો હતો. તેના માટે જીવવાનો પ્રયાસ કરો. તેના શબ્દોએ મને થોડી હિંમત આપી. પરંતુ રાહુલની ખાલી જગ્યા કોઈ ભરી શક્યું નહીં. આ હુમલાએ મને નફરત અને હિંસા સામે ઊંડો પાઠ શીખવ્યો. આતંકવાદીઓ નફરત અને ભય ફેલાવવા માંગતા હતા, પરંતુ કાશ્મીરના લોકો, જેમણે તેમના પરિવારની જેમ અમારી સંભાળ રાખી, તેમણે મને બતાવ્યું કે માનવતા હજુ પણ જીવંત છે. તેમની મદદે મને ખાતરી અપાવી કે પ્રેમ અને એકતા નફરત કરતાં વધુ શક્તિશાળી છે. નફરત કરનારાઓ તમારી ગોળીઓ જીવ લઈ શકે છે, પરંતુ તેઓ માનવતાને મારી શકતા નથી. તમારો ડર આપણને તોડી શકે છે, પણ આપણી હિંમત છીનવી શકતા નથી. દરેક રાહુલ, દરેક આદિલ અને દરેક વિવેકની વાર્તા આપણને યાદ અપાવે છે કે પ્રેમ અને એકતા એ શસ્ત્રો છે જે તમારા નફરતને હરાવી શકે છે. તમારી હિંસા આપણને ડરાવી શકે છે, પરંતુ આપણો પ્રેમ તેમને ડરાવશે. આપણને માનવતાની શક્તિથી નફરત સામે લડીશું અને આપણા સ્વર્ગનું નિર્માણ કરીશું. મને હજુ પણ દરરોજ રાત્રે રાહુલની યાદ આવે છે. તેનો ચહેરો, તેનું સ્મિત અને તે ક્ષણ જ્યારે તેણે કહ્યું હતું કે પ્રિયા, આ આપણા જીવનની સૌથી યાદગાર સફર હશે. પરંતુ હવે તે યાદો મારા માટે એક દુઃખદ સ્વપ્ન બની ગઈ હતી. આ નર્ક છે હું મારા બાળકો માટે જીવું છું,
પણ મારા હૃદયમાં એ જ પ્રશ્ન ગુંજતો રહે છે, રાહુલની હત્યા કેમ થઈ? અને હું દરરોજ એ પીડા સાથે સંઘર્ષ કરી રહી છું, જવાબ શોધતી રહું છું. તો મિત્રો, મને આશા છે કે તમને વાર્તા ગમી હશે અને વાર્તા વિશે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકન દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળે. આભાર. જય હિન્દ, જય ભારત.